પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. આ પ્રથમનો પ્રેમ એટલે શું? દુનિયાવાળા કોને પ્રથમનો પ્રેમ કહે છે? દુનિયાવાળા જુવાન લોકો શું કે ખબર? જેની સાથે સૌથી પહેલું લફડું થયું ને એને લોકો પ્રથમનો પ્રેમ સમજે છે. આ કંઈ પ્રેમ નથી. બાઇબલ એવું કહે છે કે દેવ પ્રેમ છે, પરંતુ પ્રેમ દેવ નથી, દેવ પ્રેમ છે. અને દેવનો પ્રેમ કદી ખલાસ થતો નથી. અને માણસો તો લફડું ખલાસ થઈ જાય, એમનો પ્રેમ ખલાસ થઈ જાય. એ પ્રેમની વાત નથી કરતા ઈશ્વર. બાઇબલને એ પ્રેમથી કોઈ લેવા દેવા નથી ને એ પ્રેમ પણ નથી. એ તો ફાલતુ લફડા કહેવાય. હવે પ્રભુ કહે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એટલે કે તું પ્રથમ મને જેવો પ્રેમ કરતો હતો ને એવો પ્રેમ તું મને હવે નથી કરતો. તો પહેલાં કેવો પ્રેમ હતો અને એ પ્રેમમાં કેવો ઘટાડો થયો છે, કેવી રીતે ઘટાડો થયો છે? અને તમે જે ઈશ્વરને પ્રેમ કરો છો અને પહેલાં જે કરતા હતા એમાં કેવો ઘટાડો આજે નોંધાયો છે એ કદાચ તમે જાણતા નથી. પરંતુ એ ઘટાડો કેવો છે એ આજે આ વચનથી તમને જણાવવા માગું છું. એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજે છે તારીખ 18 મે 2026ની સાલ. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોણ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે? અને એનો જવાબ છે ઇઝેબેલ. સી, જે પ્રકટીકરણ 2 અધ્યાય અને 20મી કલમમાં લખેલું છે. હવે આ ઇઝેબેલ જે છે ને એ જૂના જમાનામાં થઈ ગઈ, એટલે કે જૂના કરારમાં થઈ ગઈ. અને એ છે ને બાલને માનનારી સ્ત્રી હતી અને અન્ય જાતિની હતી. પરંતુ ઇઝરાયલનો રાજા જે આહાબ છે ને, આહાબ સાથે પરણેલી હતી. દેખાવમાં બહુ જ સુંદર હતી આ ઇઝેબેલ. અને એ તો બધા બાલના પ્રબોધકોને લઈને ત્યાંથી આવી. અને એણે શું કર્યું કે આહાબને બાલની પાછળ લગાડી દીધો. હવે રાજા જ બાલની પાછળ, એટલે આખી પ્રજા પણ બાલની પાછળ. એટલે ઇઝરાયલ પ્રજા મોટા ભાગે બધા બાલની પાછળ લોકો ગાંડા થઈ ગયા. પરંતુ આ જે ઇઝેબેલ હતી એનું જીવન બહુ વિચિત્ર હતું. અને એક કરતાં વધારે સાથે સંબંધ બાંધવો એ એના માટે કંઈ ખોટી વાત નહોતી. અને આ સ્ત્રી એ વ્યભિચારિણી તરીકે ઓળખાય છે. જો કે જૂના કરારની અંદર એ કોઈ જગ્યાએ વ્યભિચારિણી છે, કોઈની સાથે લફડોતું એવો કોઈ જ ઉલ્લેખ નથી. પરંતુ આહાબ મરી જાય છે. અને આહાબ મરી જાય છે એના પછી યેહૂ નામનો રાજા આવે છે. અને આ યેહૂ નામનો રાજા એ ઇઝેબેલની પાસે એકવાર આવે છે. અને ઇઝેબેલ એ પોતાના મહેલની અંદર એ મેકઅપ કરતી હતી, આંખોમાં સુરમો લગાવતી હતી. એનો મતલબ કે છે ને મેકઅપ કરવા માટે બેઠેલી. હવે વર મરી ગયો હોય તો પછી મેકઅપ કરવાની શી જરૂર? આજે બહુ સ્ત્રીઓ એ એવું કહે છે કે અમે જે સજીએ છીએ, સંવરીએ છીએ, અમે જે કંઈ ઘરેણાં પહેરીએ છીએ કે પોતાને જાતને મેકઅપથી અમે સુંદર દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ એ અમે અમારા પતિ માટે કરીએ છીએ. પરંતુ છે ને સદંતર ખોટી વસ્તુ છે, સદંતર ખોટી વસ્તુ. અત્યારે હું તમને યાદ દેવડાવું 2020ની સાલ. 2020ની સાલમાં એવું થયું કે લોકડાઉન લાગી ગયું. અને લોકડાઉન લાગ્યું તો હું દરેક પતિ અને પત્નીને કહેવા માગું છું, એ વખતે તમે લગભગ 3 મહિના સુધી ઘરની બહાર ના નીકળી શક્યા. શું એ સમયે હું સ્ત્રીઓને પૂછવા માગું છું કે શું તમે તમારા ઘરમાં ઘરેણાં પહેરીને અને લિપસ્ટિકને પાવડર લગાવીને બની ઠનીને મેકઅપ કરીને તમે તમારા ઘરમાં બેસતા હતા? ત્યારે તો તમે નહોતા બેસતા. હું દરેક પતિઓને પણ પૂછવા માગું છું, શું એ લોકડાઉનમાં તમારી પત્ની તમારી સામે આવી રીતે મેકઅપ કરીને બેસતી હતી? નથી બેસતી. ત્યારે તો ઘરમાં તમે જ હતા ને. જો સ્ત્રી પોતાના પતિના માટે જ આ સજતી હોય અને મેકઅપ કરતી હોય, ઠઠારો કરતી હોય, તો પછી લોકડાઉનની અંદર તો એની પાસે પૂરો સમય હતો કે લાવો મારો પતિ ઘરમાં જ છે તો લાવો બસ એની સામે બની ઠંડીને જ બેસી રહું. પણ ત્યારે નથી કરતી. તો એનો મતલબ કે કોને દેખાડવા માટે તો પછી ઠઠારો કરે છે. હું તમને બહુ સ્પષ્ટ કહું, સ્ત્રીઓ પોતાના પતિને નહીં બીજાને દેખાડવા માટે.
ભલે એની પાસે કોઈ વ્યભિચાર ના હોય, એવું નથી કહેતો કે બીજાને દેખાડે છે એટલે વ્યભિચાર છે, પરંતુ એક અંદરથી હોય છે, હું સુંદર દેખાઉં છું અને લોકો મારી સમક્ષ જોવા જોઈએ, મારી સામે જોવા જોઈએ, આકર્ષાવા જોઈએ, મારી વાત કરવા જોઈએ કે આ સુંદર લાગે છે, આવું તેના મનમાં હોય છે જ હોય છે. હવે આનો પતિ મરી ગયેલો ઇઝેબેલનો, તો શું કામ એ સત્ય સમર્થી હતી? એનો મતલબ કે વ્યભિચાર એના જીવનમાં હતો. હવે પુરુષોને આકર્ષીને શું કરવું છે? પણ જરૂર હોય તો જ આકર્ષે. એનો મતલબ કે વ્યભિચાર આ સ્ત્રીની અંદર હતો, અને છતાં પોતાને કહેવડાશું પ્રબોધિકા. પણ એ જૂના કરારમાં કદી એણે એવું નથી કીધું હું પ્રબોધિકા છું, પરંતુ પ્રભુ તો છે પ્રેક્ટિકલની અંદર આવીને વાત કરે છે કે તમારી અંદર ઇઝેબેલ છે કે તું ઇઝેબેલને સહન કરે છે. આજે ઘણા બધા પાસ્ટરો છે ને આ વસ્તુ શીખવાડે છે કે તમે કે છે કે સુંદર દેખાવ, તમે મેકઅપ કરો, એ બધું ઈશ્વર તરફથી છે. હું તમને જો બાઇબલમાંથી તમને જણાવું ને તો તમે આશ્ચર્યચકિત થઈ જશો, જો તમે કદી ના સાંભળ્યું હોય તો. અને મારી સાથે જેઓ જૂના સંકળાયેલા છે એ લોકોને તો ખબર જ છે કે હું શું કહેવા માગું છું, અને બાઇબલ પણ શું કહેવા માગે છે. ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યું આદમની પાંસળીમાંથી, તો શું ઈશ્વરે એને કોઈ ઘરેણાં આપેલા પહેરવા માટે? વસ્ત્ર સુદ્ધા નહોતા આપ્યા, વસ્ત્ર પણ નહીં, ના પુરુષને ના સ્ત્રીને. એનો મતલબ વસ્ત્ર ક્યારે આવ્યા? જ્યારે પાપ આવ્યું ત્યારે. તો પાપથી શું આવે? આશીર્વાદ આવે કે શ્રાપ આવે? પાપથી શ્રાપ જ આવે. અને કપડાં છે ને આપણા માટે શ્રાપ છે, કે આજે તમારે ને મારે કપડાં પહેરવા પડે છે, શ્રાપ છે. બાકી એદનવાડીમાં કપડાં નહોતા, એ પાપને કારણે કપડાં આવ્યા. માણસની અંદરથી એ પ્રકાશ જતો રહ્યો અને હવે એ નગ્ન દેખાવા લાગ્યો. એ વાત થોડી પાછી અલગ છે, પરંતુ જો કદાચ તમારા કાનમાં, તમારા નાકમાં, નાકને કાનની ખાસ વાત કરું, જો એમાં ખરેખર ઘરેણાં પહેરવાની જરૂર હોત ને તો ઈશ્વર સર્જન જ એવું કરત કે ત્યાં કાણા ઓટોમેટિક પડેલા જ આવતા. ભાઈ આને તો પેલું પહેરવાનું છે ને, કાણા આપો. પરંતુ એવું નથી. શું કામ તમારે તડપીને ખોટી રીતે કાણા પડાવવા જવું પડે, હેરાન થવું પડે છે? જો ખરેખર પ્રભુ તરફથી ઘરેણાં હોત તેવું ના થાત. હવે શું થયું? ઇઝરાયલ પુત્રો જ્યારે મિસ્ર દેશમાં ગુલામ હતા ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, અને તમે નિર્ગમન 3 અધ્યાયને એની છેલ્લી કલમ છે વાંચજો. તમે કહે છે કે મિસ્રીઓ પાસેથી ઘરેણાં માગી લેજો, તમે પોતે પહેરજો, તમારી છોકરીઓને પહેરાવજો, તમારા છોકરાને પણ પહેરાવજો, તમારી પુત્ર વધુઓને પણ પહેરાવજો, એવું પ્રભુએ સામેથી કીધેલું. તમે બધાને ઘરેણાં પહેરાવજો કે છે. એવું નથી કે આ એરિંગ અને આ નાકની નથ એ ખાલી સ્ત્રીઓ માટે હતી. ઈશ્વર પુરુષોને પણ પહેરવાનું કીધું, પહેરજો ના તમે, બંને ઠંડીને ફરજો. પણ પછી શું થયું કે જ્યારે ઈશ્વર આવ્યા સિનાઈ પહાડ પર ને મૂસા એમને મળવા ગયા, અને 40 દિવસ 40 રાત થયા, અને પેલા નીચે કંટાળ્યા, અને હારૂન પાસે, હે હારૂન, આ મૂસાનું શું થયું અમે જાણતા નથી કે છે, અમારા માટે દેવ બનાવી, જે અમને મિસ્ર દેશમાંથી બહાર કાઢી લાવ્યો દેવ બનાવી કે છે. એટલે હારૂન ગભરાઈ ગયા, તો બધા હઠીલા લોકો છે, મારશે તો. એટલે કે કામ કરો, તમે લોકોએ જે ઘરેણાં પહેરે છે ને સોનાના મને આપો. બોલો, પુરુષ અને સ્ત્રીઓએ પોતાના ઘરેણાં ઉતારીને આપ્યા, અને હારૂને એને ઓગાળ્યા, એનું ઢાળેલું અને કોતરણીથી એક વાછરડું બનાવ્યું, અને પછી જો આ યહોવા છે, એના માટે કાલે પર્વ પાડવામાં આવશે, પાડો. અને બધા એની પર તે બલિદાન ચડાવ્યું, ચારે બાજુ નાચવા ઉઠ્યા, એટલે કે વ્યભિચાર કરવા ઉઠ્યા. બોલો. અને પ્રભુના બહુ ભૂંડું લાગ્યું, મારી મૂર્તિ હું વાછરડા જેવો દેખાઉં છું? મેં તમને લોકોને મારા સ્વરૂપમાં બનાવ્યા, તમે વાછરડા જેવો મને બનાવ્યો, અને તમે અને દેવને બનાવનાર. ઈશ્વરનો બહુ ગુસ્સો ચડ્યો. મૂસાને કીધું, મૂસા બધાને મારી નાખીશ કે, અને તારાથી નવી દેશ જાતિ બનાવીશ. એ તો મૂસાએ ના પાડે કે પ્રભુ આવું ના કરો ને. એટલે પ્રભુએ પોતાનો ગુસ્સો ઓછો કર્યો અને એ લોકોને કશું ના કર્યું. પરંતુ ઈશ્વર કહે, જો હું હવે તારી મધ્ય આવીશ ને કે છે, તો હું તમને મારી નાખીશ, કેમ કે તમે લોકો હઠીલા લોકો છો. મેં તમને ઘરેણાં પહેરવા માટે આવ્યા ત્યારે તમે એનું વાછરડું બનાવ્યું, અને માટે જે બચેલા કૂચેલા ઘરેણાં છે ને કાઢી નાખો ને તો આઈને મારી નાખીશ. એટલે નિર્ગમન 33 અધ્યાય 5-6 કલમ વાંચજો. અને ઇઝરાયલ પુત્રોએ ત્યારથી ઘરેણાં ઉતારી નાખ્યા. હવે ઇઝરાયલ પુત્રોમાં ઘરેણાંનું ચલણ નહોતું, આ મેકઅપ નહોતો. પરંતુ હવે આ ઘરેણાં અને મેકઅપ કોનામાં આવ્યો? વેશ્યાઓમાં. તમે યશાયાનું પુસ્તક વાંચો, લગભગ 21 અધ્યાય છે, અને એની અંદર આ બધી વાતો લખેલી છે. ચલો હું તમને કહી જ દઉં કે યશાયાનો કયો અધ્યાય છે. યશાયાનું પુસ્તક અને તેનો 3 અધ્યાય
અને તમે 16મી કલમથી છેક સુધી વાંચજો તો ત્યાં આ એવી સ્ત્રીઓ જે ઘરેણાં પહેરે છે, મેકઅપ કરે છે, ઠમકતી ચાલે છે લોકોને આકર્ષવા માટે, એટલે વેશ્યા જેવી સ્ત્રીઓની વાત કરી છે. અને તમે યહૂદા અને તામારનું પ્રકરણ વાંચજો. વેશ્યાના વસ્ત્રો ધારણ કરીને તામાર બેઠેલી હતી. યહૂદાએ એને ઓળખી નહીં કે આ મારી પુત્ર વહુ છે, એની સાથે એણે વ્યભિચાર કર્યો, એનાથી બાળક જન્મ્યું. પરંતુ તામાર વેશ્યા નથી, પરંતુ વેશ્યા જેવી બનીને બેઠેલી, એટલે કે એવા ઘરેણાને એવો મેકઅપ કરીને બેઠેલી. અને પછી આવી વેશ્યા જેવી સ્ત્રીઓ હતી એ જ્યારે પ્રભુમાં આવવા લાગી, તો પ્રભુમાં આવવા લાગી તો એ લોકોને તો પેલું આકર્ષણ હતું જ. તો એ વેશ્યા જેવી સ્ત્રીઓ જ્યારે મંડળીમાં આવતી હતી તો એ લોકોને તો ખબર કે અમે પ્રભુમાં આવી ગયા, અમે વેશ્યા થોડી છે, હવે એ તો બધું છોડી દેતી હતી. પરંતુ આ શેતાને આ બધી વસ્તુઓ પકડી અને હવે મંડળીમાં આ બધું આવવા લાગ્યું. અને મંડળીમાં આવવા લાગ્યું ને એટલે પાઉલે તિમોથીને પત્ર લખતા કીધું, એનો બીજો અધ્યાય તમે વાંચજો, 9મી કલમ વાંચજો, કે આ સ્ત્રીઓને કહે કે ભાઈ ઘરેણાં ના પહેરે, ગૂંથેલા વાળથી પોતાને ના શણગારે. એ જ વાત પિત્તરે પણ એના પોતાના પત્રની અંદર 1 પિત્તર 3 અધ્યાય 3 કલમમાં લખેલું છે કે સ્ત્રીઓએ આવી રીતે ઘરેણાં નહીં પહેરવાના, આ તો બધી વેશ્યાઓ પહેરતી હતી. તમે શું કામ પહેરો છો? તમે પ્રભુમાં આવ્યા છો. આપણે તો પ્રભુને પહેરી લીધા છે અને આપણે પ્રભુને પહેરી લેવાના છે. પરંતુ અત્યારના ઘણા બધા પાસ્ટરો એવું શીખવાડે, આ તો ઈશ્વરનો આશીર્વાદ છે. એક જણે તો એવું શીખવાડ્યું કે સોનું એટલું બધું શું કામ પહેરો છો, કે ઓછું પહેરો. એટલે એને કહેવાનો મતલબ કે ઓછું સોનું પહેરશો ને તો એ પાપ નથી, પણ વધારે પહેરો તો પાપ. હું તમને કહું કે તમે ઓછી ગાળ બોલો એટલે એ પાપ ને, એને બહુ વધારે ગાળ બોલો તો પાપ. તમે કોઈને બ્લેડથી ખાલી ચીરો મારો એ પાપ નહીં, પણ ચાકુ મારીને કોઈને મારી નાખો એ પાપ. શું ચીરો મારો એ પાપ નહીં? તમે 1 રૂપિયાની ચોરી કરો, 50 રૂપિયાની ચોરી કરો તો ચોરી ના કહેવાય, પણ તમે કરોડની કરો તો ચોરી કહેવાય એવું? અલા નાનું હોય કે મોટું હોય, પાપ એ પાપ જ છે. અને ઈશ્વરની દૃષ્ટિમાં તો બધું પાપ સરખું છે. પરંતુ આજે પાસ્ટરો એવા ઘૂસી ગયા છે, એટલે પાસ્ટરો પોતે ઇઝેબેલ બનીને બેઠા છે. પાસ્ટરોની પત્નીઓ ઇઝેબેલ બનીને બેઠી, એ બની સજીને. આજે તમે જો, મને કોઈક તો એવી સિંગરો દેખાડો લેડીઝ કે જે સ્ટેજ પર જઈને માથે ઓઢીને એ આરાધના કરતી હોય. 99% નથી કરતી, છે એક બે. અને મસ્ત સજી ધજીને આવે છે. લોકો આરાધના નથી જોતા, એનું થોબડું જોવા આવે છે લોકો. આના માટે આ ઇઝેબેલ છે જેના આજે મંડળીની અંદર સહન કરવામાં આવે છે. અને પાછા આપણે આવું શીખવાડે ને તો પાછા પેલા ઇબ્રાહિમના પેલા નોકરને લઈને આવે. ઇબ્રાહિમનો નોકર નહોતો, એણે હતું સોનું પહેરાયું, એ પાપ હતું. અલા ઇબ્રાહિમનો નોકર ઉત્પત્તિમાં થઈ ગયો. કાઈનની પત્ની ક્યાંથી આવી? ચલો, ઈશ્વરે એક જ પતિ અને પત્નીમાંથી આખી પૃથ્વીનું જો સર્જન કર્યું છે અને એવું જ છે, તો પછી તમે એ માની લો કે કાઈનની પત્નીની સગી બહેન હોવી જોઈએ. પરંતુ જ્યારે મૂસાની ઈશ્વરે આજ્ઞા આપી ત્યારે શું કીધું? હવે કોઈએ પોતાની સગી કે નજીકની સગી સાથે લગ્ન કરવું નહીં, કુકર્મ કરવું નહીં. ઈશ્વરે હટાવી નાખી આજ્ઞા. પણ પહેલાં એ પાપ નહોતું. કેમ? એક જ પરિવાર હતો, બધા સગા જ હતા, તો ત્યારે એવી રીતે લગ્ન કરવું પાપ નહોતું. વસ્તી વધી ગઈ, હવે આ દૂરના થઈ ગયા. ઈશ્વર કહે છે હવે નજીકના સગા પાસે ના જજો. દૂરના સગા તો આપણે છે જ છે, પણ કહેવાય નજીકના સગા પાસે ના જશો એ પાપ કહેવાશે. હવે કોઈ એમ, હું તમને એવું કહું કે કેમ કાંઈને એની સગી બેન જોડે લગ્ન નહોતું કરો છો, તમે બી કરો, લગ્ન કરશો. અમુક સમય થાય ને સુધારો આવે. એટલે જૂના કરારમાં પેલા પતિ પત્ની એ સગા ભાઈ બહેન હોઈ શકતા હતા અને હતા જ. તમે શું માનો છો ઇબ્રાહિમને સારા વિશે? બંને સગા ભાઈ બહેન હતા, સગા. હવે જો હું તમને બાઇબલમાંથી વંચાવું, ઉત્પત્તિનું પુસ્તક તેનો 20મો અધ્યાય, અને એમાં ઇબ્રાહિમ એવું કહે છે, વળી તે મારી બહેન છે એ પણ ખરું, એટલે મારા બાપની દીકરી પણ મારી માની દીકરી નહીં, અને તે મારી સ્ત્રી થઈ. બેઉનો બાપ એક, પણ બેઉની માં અલગ હતા. એટલે એ વખતે સગા ભાઈ બહેન લગ્ન કરતા હતા. હવે હું કહું કે ના, ઇબ્રાહિમે કરેલું એને બેન જોડે લગ્ન તમે બી કરો તો કરવાના.
તો પછી ઇબ્રાહિમના નોકર કઈ વચ્ચે લાવો છો? એ આજ્ઞા તો પછી આવી કે ઘરેણા ના પહેરશો. એ તો છે કે નિર્ગમનમાં આજ્ઞા આવી. તો પછી તમારે પહેલાંનું જોવાનું કે પછીનું જોવાનું? સુધારો આવ્યો, સુધારાને માનો અને ફાલતુ વાતો ના કરો. પરંતુ આ પોતાને પ્રબોધિકા કહેવાય છે. એટલે આવા સેવકો છે પાછા આવું બધું શીખવાડે છે, એને કે તું સહન કરે છે, પરંતુ આ બધા ખોટા છે. પછી બીજો પ્રશ્ન છે, વિશ્વાસુ શાયદ અને મોયેલામાંથી પ્રથમ જનિત કોણ છે? અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મોયેલામાંથી પ્રથમ જનિત એટલે જે પુનરુત્થાન થવાનું છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૌથી પહેલાં ઉઠ્યા. જે 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય 20, 21, 22મી કલમ વાંચશો તો લખેલું છે કે પ્રભુ ઈસુ પ્રથમ ફળ છે પુનરુત્થાનનો. પછીનો પ્રશ્ન છે, કોણ બહુ રડ્યો કારણ કે તે ઓળી ઉગાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં? અને એ જવાબ હતો કે યોહાન પોતે રડ્યા. ત્યાં લખ્યું છે હું બહુ રડ્યો, પરંતુ હું એ કોઈ જવાબ ના હોય. અને ફરી તમને યાદ દેવડાવ, હું, તેઓ, તમે, તે આ બધા જવાબ ના હોય. હું ઓપ્શનમાં લખું છું ખરો, પણ એનો મતલબ એ નહીં કે તમારે જવાબ લખો. તે એટલે કોણ? હું એટલે કોણ? તમે જ્યારે હું લખો એટલે કોણ? હું તમને સમજો કે મને સમજો? તે એવું નહીં. હું ભલે ઓપ્શન લખું પણ એની ઉપર છે ને એ જવાબ હોય. અને કોઈ જગ્યાએ તો જવાબ હોય જ હોય, એ તમારે શોધી લેવાનો હોય. અને એનો જવાબ હતો પહેલાં અધ્યાયની પહેલી કલમમાં અને 5મા અધ્યાયની ચોથી કલમમાં. પણ ઘણા એક જ કલમ લખી એટલે એ લોકોને ખોટું આપવામાં આવ્યું. પછીનો પ્રશ્ન, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે જે દેવની સૃષ્ટિનું શું છે? તો કે આદિકરણ. દેવની સૃષ્ટિનું આદિકરણ એટલે દેવે જે સૃષ્ટિ કરી છે, એટલે કે જે ભવિષ્યની અંદર જે 1000 વર્ષનું રાજ્ય છે એમાં સૌથી પહેલાં કોઈ જવાના માટે યોગ્ય છે તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કેમ કે પહેલું પુનરુત્થાન એમનું થયું છે, એ આદિકરણ છે. પછીનો પ્રશ્ન છે, પવિત્ર 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 પ્રભુ દેવ જે સર્વશક્તિમાન જે હતો, જે છે ને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ કોણ વિસામો લેતા નથી? અને એનો જવાબ છે 4 પ્રાણી. અને આ લખેલું છે પ્રકટીકરણનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમની અંદર લખ્યું છે. મેં બહુ લોકોને પ્રાર્થના કરતા સાંભળ્યા છે. અને પ્રાર્થના શું કરે? ઓ પ્રભુ, તમારે આગળ તો હજારો, લાખો ને કરોડો સ્વર્ગદૂતો પવિત્ર 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 એમ કહેતા કે થાકતા નથી, કે વિસામો લેતા નથી. ભલે સ્વર્ગદૂતો નથી, એ તો પ્રાણીઓની વાત કરેલી છે. અને જો એ પ્રાણીઓ એટલે એ પ્રાણી કેવું છે તો બાઇબલની અંદર હું તમને વાંચીને બતાવું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને એમાં એવું લખેલું છે કે 7મી કલમમાં પહેલું પ્રાણી સિંહના જેવું હતું ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું ને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. બોલો, શું આવું પ્રાણી ખરેખર સ્વર્ગમાં હોય? ના, પણ આવનાર વિડીયોમાં તમને એ જાણવા મળશે કે આ પ્રાણી એ ખરેખર શું છે. જ્યારે પ્રાણીનો પ્રશ્ન આવશે ત્યારે હું તમને એ વાત પૂરી ખુલાસીને જણાવીશ. અને કોણ એ પવિત્ર પવિત્ર સર્વશક્તિમાન પ્રભુદેવ જે હતો, જે છે આવનાર એમ કહેતા વિસામો લેતા નથી, કોણ લોકો છે એ તમને ત્યાર પછી જાહેર કરીશ. પછીનો પ્રશ્ન છે, કોણે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો? અને એનો જવાબ છે એફેસસમાંની મંડળીએ. એટલે જવાબમાં પહેલી કલમ અને ચોથી કલમ પણ 2 કલમ લખવાની હોય. જેણે એક જ કલમ લખી લે તે એ લોકોને ખોટું આપવામાં આવ્યું. હવે પ્રથમનો પ્રેમ એટલે શું? તો જો બહુ ધ્યાનથી સમજો, પ્રથમનો પ્રેમ એટલે શું? એટલે જ્યારે એક પતિ અને પત્નીથી હું તમને શરૂઆત કરીને કહું કે જ્યારે પતિ અને પત્ની, હવે આપણા ખ્રિસ્તી સમાજની અંદર આપણે બધા ગુજરાતીઓ છે તો કઈ રીતે લગ્ન નક્કી થતું હોય છે કે એ છોકરા અને છોકરીને પહેલાં બેઉને મળાવવામાં આવે. અને બેઉને મળાવવામાં આવે, લોકો એક રૂમમાં બેસે, એકબીજાનું નામ ના અને તેને બધું પૂછી લે, સ્વભાવ પૂછી લે, ભણતર પૂછી લે, અને પછી લોકો વિચારે કે શું આની જોડે મારું જીવન જશે કે નહીં જાય. અને પછી લોકોને લાગે કે હા ભાઈ મારું જીવન જશે, એટલે પછી પરસ્પર સમજૂતી થાય કે હા ભાઈ, પછી લેવડ દેવડ નક્કી થાય અને પછી લગ્ન થાય. બધી વસ્તુ અલગ છે. પરંતુ એ સમય દરમિયાન શું થાય કે એવું નથી કે આજે જોઈને એટલે કાલે લગ્ન થઈ ગયું. વચ્ચે ઘણી વખત 2 મહિનાનો સમય હોય, 6 મહિનાનો સમય હોય, કદી વર્ષનો પણ સમય હોય. અને એ જે બે પતિ પત્ની બનનાર છે એ લોકો બંને ફોનની આપ લે કરે. પછી વચ્ચે વચ્ચે ઘણી વખત એ લોકો એકબીજાને મળવાના માટે પણ જાય, કદી બાગ બગીચામાં બેસવાના માટે પણ જાય. પરંતુ એ સમય એક અદ્ભુત વાત હોય છે કે ઘણી વખત તો રાત્રે 2-2 વાગ્યા સુધી લોકોના ફોન ચાલ્યા કરે.
અને પછી લગ્ન થાય ને લગ્ન પછી પેલો પતિ નોકરી પર જાય અને નોકરી પર જાય એટલે પેલી પત્ની છેક દરવાજાને મૂકવાના માટે જાય અને પેલો બી છેક વળાંક આવે ને ત્યાંથી બી પલટીને એકવાર જુએ અને પેલીને બાય કરે અને તો ઓફિસે પહોંચીને સીધો ફોન જ એની પત્ની ભાઈ કેવું છે અલા ભાઈ તું હમણાં જ મૂકીને ગયો તને પહોંચતા ખાલી 15-20 મિનિટ અડધો કલાક થયો છે ને કશું નથી થવાનું પણ તો પણ પૂછશે પછી પેલી બી જેવો ખાવાનો સમય ખાધું અલા બેન એટલી બુદ્ધિ છે તું લગ્ન કરીને તે તો એ ખાતો તો જ અને પેલો બી પૂછે તે ખાધું અને પછી સાંજ પડશે ને એટલે જ્યારે આવવાનો સમય થશે ને એટલે પેલી પત્ની ઊંચી નીચે આટા ફેરા મારે હમણાં આવે છેક બહાર જઈને જોઈશે હજુ આયા નહીં પણ ટાઈમ તો થયો નથી એકબીજાના માટે જે ભૂખ તરસ ને તલબ હતી પછી શું થયા વરસ થયું 1.5 વર્ષ થયું 2 વર્ષ થયા બાળક થઈ ગયું હવે પેલી પત્ની ધીરે ધીરે બાળકમાં થોડી બિઝી થાય છે હવે પહેલાં જેટલું ધ્યાન રાખી શકતી એટલું ધ્યાન નથી રાખી શકતી એના પ્રેમમાં થોડો ઘટાડો થયો છે કારણ કે પ્રેમ છોકરાઓમાં થોડો વેચાઈ ગયો હજુ પણ પતિ પત્ની એકબીજાને છોડવા તૈયાર નથી એકબીજાના વગર રહેવા તૈયાર નથી પરંતુ હવે પેલો ઓફિસ જાય છે ને તો કંઈ પૂછતો નથી ઘરે ફોન કરીને ભાઈ ખાધું ચા પીધી કે તને કેવું છે હવે પેલી પણ છે કે વળાંક આવે ત્યાં સુધી કંઈ જોવા માટે બહાર નથી ઊભી રહેતી એટલે પ્રેમમાં કંઈક ઘટાડો થયો પણ એનો મતલબ એવો નથી કે નફરત કરે છે હવે હું પ્રેમની વાત કરું છું પ્રભુ ઈસુ સાથેના જ્યારે માણસ નવો વિશ્વાસમાં આવે તો એવો ભાગે છે આ સંગત પેલી સંગત આટલું બાઇબલ વાંચો તેટલું બાઇબલ વાંચો આટલી પ્રાર્થના કરો આટલા ઉપવાસ કરવાના એ સવારથી લઈને સાંજ સુધી કોઈ એને બાઇબલમાં ઝૂંટવાનો પ્રયત્ન કરે ને તો એને ગુસ્સો આવે અરે પેશાબ કરવા જવાનું થાય તો એને કંટાળો આવે કે કઈ પેશાબ કરવા જવાનું મારે તો બાઇબલ વાંચવાનું છે એટલી પ્રાર્થના એટલું બાઇબલ વાંચન હું તમને દરેકને કહેવા માગું છું મારો વિડીયો જુઓ છે શું તમે અત્યારે શરૂઆતમાં જેટલું બાઇબલ વાંચતા હતા પ્રભુમાં આવ્યા ત્યારે જેટલી સંગતમાં દોડતા હતા હવે છે એવું છે પ્રથમનો પ્રેમ તમારા જીવનની અંદર શું તમે પ્રેમ કરી રહ્યા છો આને કહેવાય પ્રથમનો પ્રેમ એટલે કે જ્યારે તમે નવા પ્રભુમાં આવ્યા હતા તમે પ્રભુને કેટલો પ્રેમ કરતા હતા એવો પ્રેમ તમને આજે છે અને જો નથી તો કરો નહીં તો સ્વર્ગમાં નહીં જવાય પછીનો પ્રશ્ન છે કોણ જે છે જે હતો અને જે આવનાર છે અને એનો જવાબ છે પ્રભુદેવ અને ત્યાં 8મી કલમમાં એવું લખ્યું છે પહેલાં ત્યાંની પ્રભુદેવ જે હતો જે છે ને આવનાર છે એટલે પ્રભુદેવ કોણ ભાઈ પ્રભુદેવ આપણા 3 દેવ છે પિતા પુત્ર કે પવિત્ર આત્મા કોની તમે વાત કરો તો હું એ દેવની વાત કરું છું કે જે છે અને જે હતો અને જે આવનાર છે એટલે અત્યારે પૃથ્વી પર છે હતો એનો મત એક સમય એવો પણ હતો કે નહોતા પ્રભુ શ્રી ખ્રિસ્ત 3 દિવસ મરણ અવસ્થામાં હતા એટલે કે આપણે એવું કહીએ કે ભાઈ નથી અને આવનાર એ જ છે એટલે કે હું એ દેવની વાત કરું છું કે જેને પ્રભુ શું કહેવાય છે એ જ દેવ છે જે હતા અને જે આવનાર છે પછીનો પ્રશ્ન છે ઓળિયું ઉગાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને કોણ વિજયી થયો છે અને જવાબ છે યહૂદાના કુળમાંનો સિંહ મારી નંખાયેલું હલવાન આ બે શબ્દો વાપરવામાં આવે પ્રભુ શું માટે પ્રભુ શું એવા નમ્ર છે કે એમને મારી નાખવામાં આવે ને એમણે મરણને આધીન પણ થઈ ગયા પણ એ જ પ્રભુ શું યહૂદાના કુળમાંના સિંહ પણ છે જે લોકો એમને માર્યા છે ને એનો બદલો લેવા માટે યહૂદાના કુળનો સિંહ બનીને આવશે એટલે હલવાને તમે ભૂલી જાઓ હોય તો આઈને વાર્તા પતી ગઈ હવે તો યહૂદાના કુળમાંનો સિંહ આવવાનો છે એના માટે તમે તૈયાર રહો પછીનો પ્રશ્ન છે તું નામનો જીવે છે પણ તું કેવો છે અને એનો જવાબ છે તું મૂવેલો છે બી 3જો અધ્યાય અને 1લી કલમ ઈશ્વરે આદમને બનાવ્યો માટીમાંથી એની પર શ્વાસ મૂક્યો એટલે આદમ જીવતો થયો પણ જ્યારે આદમ જીવતા થયા ત્યારે ચમત્કારો થયા હતા 4 ચમત્કાર પહેલું માટી હતી એનું શરીર બની ગયું બીજો ચમત્કાર અંદર લોહી વહેતું થઈ ગયું 3જો ચમત્કાર અંદર આદમનો આત્મા આવ્યો જેના કારણે જીવતા થયા અને 4થી બાબત કે ઈશ્વરે એમના સમાનતામાં પણ આપણને બનાવેલા એમના સ્વભાવમાં પણ બનાવેલા અને એમનો સ્વભાવ પવિત્ર આત્મા વગર ના આવી શકે એટલે 4થી બાબત હતી આદમની અંદર પવિત્ર આત્મા પણ આવેલા આદમ અને હવા પવિત્ર હતા એ લોકોની અંદર પવિત્ર આત્મા હતા પરંતુ શું થયું કે હવાએ ફળ ખાધું અને ખવડાયું પાપ આવ્યું તો પવિત્ર આત્મા નીકળી ગયા અને પવિત્ર આત્મા નીકળી ગયા તો ઉત્પત્તિ 3જો અધ્યાય 18-19-20 કલમમાં જો પ્રભુએ આદમને એવું કીધું તું તો ધૂળ છે કે છે જીવતો છે એવું ના કીધું તું તો ધૂળ છે કે છે અને ફરી પાછું ધૂળમાં જ મળી જઈશ એટલે કે છે કે તું હવે જીવતો નથી તું નામનો જીવે છે પણ તું કેવો છે તો કે મૂવેલો છે તો જ્યારે પવિત્ર આત્મા તમારામાં ના રહે ને એવા દરેક વ્યક્તિને ઈશ્વર મરેલા કે છે જીવતું કોણ છે જેની અંદર પવિત્ર આત્મા છે પણ ઘણા બધા લોકો દેખાડો કરતા હોય અમે જીવીએ છીએ મિટિંગમાં જવાનું પ્રાર્થના કરવાની ઉપવાસ કરવાના દેખાડો કરવાનો
પણ જીવનની અંદર કંઈ પવિત્રતા હોય નહીં. ઈશ્વર એવા દેખાડો કરનાર દરેકને કહે છે કે તું તો નામનો જીવ, તું તો મરેલો છે, તારી અંદર કોઈ પવિત્ર આત્મા નથી. અને ઈશ્વરની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, તરત પારખી જશે. માટે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાની બહુ જરૂર છે. પછીનો પ્રશ્ન છે, કોણ કહેશે ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા અને ઉત્પન્ન થયા. અને છે 24 વડીલો. આ 24 વડીલો વિશે પણ આવનાર વિડીયોમાં ખુલાસો થશે કે 24 વડીલો કોણ છે અને કયા કયા લોકો 24 માણસો એ આ વડીલ બની શક્યા, આ માન મેળવી શકે, કોણ લોકો છે, કેવા લોકો છે, એ તમને આગળના વિડીયોમાં જણાવવામાં આવશે. તો આ રીતે રોજ વોટ્સએપ પર સવાલ પૂછવામાં તમે બની રહો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આમેન.